है। हा त्रैलंग तिलक त्रिभुवन धणी मणि मरकत धनवान हा समान रूप निरखता को हा गणक गर्गाधिक आविया भाविया दिए रे आशीष हा जगदीश श्री वल्लभ घेरे प्रगटिया। आ तैलंग तिलक त्रिभुवन धनी मणि मरकत धनवान घनवान आ समान रूप निरखता कोई नहीं। आप तो तैलंग तिलक छो, त्रिभुवन धनी छो, साक्षात पूर्ण पुरुषोत्तम छो, मणि मरकत घनवान। आप तो माणेक जेवा प्रकाश वाला, आप नीलमणि जेवा घनवान मेघ श्याम छो। જેમ કાળા વાદળો વરસવા વાળા હોય એમ આપની શોભા એવી છે। આ ગણક ગરગાદિક આવ્યા, ગણક કોને કહેવાય કે જે ખગોળ અને ભૂગોળની ગણના કરી જ્યોતિષાદિમાં જ્યોતિષો જેમ ગણના કરતા હોય એક જ્યોતિષીઓ ગણક કહેવાય। તો આ ગણક ગરગાદિક આવ્યા, અનેક જ્યોતિષીઓ આવ્યા, ગુસાઈજીના સુંદર જન્માક્ષર સિદ્ધ કર્યા અને જન્માક્ષરમાં ફલાદેશ કહેતા કહેતા કહ્યું કે આ કોઈ સાધારણ નથી, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે। ગર્ગજી આવ્યા છે, જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે નામકરણ કરવા માટે ગર્ગજી આવ્યા હતા। આજે ગુસાઈજી પ્રગટ થયા એટલે આપ પાછા પધાર્યા છે। ભાવિયા દિયે રે આશીષ અને વિવિધ પ્રકારના મંત્રો આપી આપીને આશીષ આપી રહ્યા છે। આ જગદીશ શ્રી વલ્લભ ઘેરે પ્રગટિયા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી મહાપ્રભુજીના ઘરે પ્રગટ થયા છે એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસ કહે, हा धवल धना श्री गान जे करे उचरे श्री विठल जी अवतार। आ सारस्वत लीला ते जन लहे आ दास नो दास जाय वारणे बारणे रहो रे उत्सव जुवे आको एक भगवती ते समय। આ ધવલ ધનાશ્રી ગાન જે કરે। હવે આ આખ્યાનની ફલશ્રુતિ ગોપાલદાસ કહી રહ્યા છે કે ગુસાઈજીના પ્રાગટ્યની ગાથા તો મેં ગાઈ, પણ જે પણ વૈષ્ણવ, મેં પહેલા જ કહ્યું હતું આ ભગવદી જનો એવા છે પોતે અનુભવે છે અને અભિવ્યક્ત કરે છે, પણ એમની અભિવ્યક્તિ પણ બીજા માટે એ જ અનુભવ આપનારી બની જાય છે। એટલે ગોપાલદાસ એ વાતને પ્રમાણિત કરતા કહે છે આ ધવલ ધનાશ્રી, આ મંગળ ધનાશ્રીનું ગાન જે કરે ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર। અને આ વિઠ્ઠલજી શ્રી ગુસાઈજી અવતારની જે ગાથા ગાય આ સારસ્વત લીલા તે જન લહે। અને આનું ફળ શું? આ જે રોજ ગાશે એને સારસ્વત કલ્પની લીલાનો પ્રગટ અનુભવ થશે, સાક્ષાત વ્રજ લીલાનો અનુભવ થશે। પ્રભુએ વ્રજમાં પ્રગટીને જે જે લીલાઓ કરી એ લીલાઓ એ વૈષ્ણવ માટે સાક્ષાત બની જશે। ગોપાલદાસ, જો વૈષ્ણવને લાભ મળે ને તો જેના થકી લાભ મળ્યો હોય ને વૈષ્ણવ એને ક્યારે ન ભૂલે। આ વૈષ્ણવનો વિવેક છે। આપણને કોઈ પણ અલૌકિક લાભ જ્યારે પણ મળ્યો હોય, સેવા ઉત્સવ કથા જે પણ મળ્યું હોય, જેના થકી ભગવાન યાદ આયા હોય, જેના થકી ભગવાનનું નામ મુખમાં આવ્યું હોય, જેના થકી ભગવત સેવા મળી હોય, વૈષ્ણવનો એ વિવેક છે કે એ જેના થકી લાભ મળ્યો હોય ને ક્યારે ભૂલે નહીં। અને એ વિવેક ગોપાલદાસજીએ પણ પાળ્યો છે। એ પ્રથા ગોપાલદાસજી જેવા ભગવદીઓ એ પ્રથા પાડી છે। અને એ પ્રથાનો ઉલ્લેખ કરતા ગોપાલદાસજી કહે આ દાસનો દાસ જાય વારણી।
ગુસાઈજીના દાસ કોણ? તો કહું ભાયલા કોઠારી. જેની આડી થકી, જેના માધ્યમ થકી, જેની કૃપા થકી મને ગુસાઈજીની કૃપાનો લાભ મળ્યો. જો વૈષ્ણવ સાથે બાંધેલા લૌકિક સંબંધો પણ અલૌકિક સાધનારા હોય છે. ત્યાં સુધીની વાત આવી. હતો લૌકિક સંબંધ, કન્યા સાથે વિવાહ કરાવ્યો હતો, પણ વૈષ્ણવ સાથેનો લૌકિક સંબંધ પણ ક્યારેક અલૌકિક સાધી દેતું હોય છે. અને એટલા માટે જ્યારે પણ વૈષ્ણવ સાથે જો હોઈએ ત્યારે બને તો જેના થકી પણ લાભ મળે. આપણે ત્યાં તો આડી, પહેલા જ મેં વાત કરી કાની, એની પાસે કરાવી આપણે હાથ લગાવીએ. લાભ આપીને લાભ લેવાની વૃત્તિ, કોઈને માધ્યમ બનાવીને આપણી સેવા અંગીકાર કરાવવાની ભાવના, આ વૈષ્ણવી વિવેક છે. ચાર જણ ઉભા હોઈએ ને હું કરી દઉં ને હું ધરી દઉં, એ વૈષ્ણવનો વિવેક નથી. તમે કરો, હું હાથ લગાવું, આ ભાવ આપણો છે. અને જ્યારે પણ કોઈ વૈષ્ણવ નિષ્ઠાવાન હોય, આ એક વિવેકની પણ વાત કરી દઉં, જ્યારે કોઈના ઘરે સત્સંગમાં, કોઈને ત્યાં મનોરથમાં, કોઈને ત્યાં ઉત્સવમાં, કોઈના ઘરે પણ અલૌકિક પ્રસંગે તમે ગયા હો, ત્યારે ક્યારે પણ એની પાસે લૌકિક વ્યવહારની અપેક્ષા ન રાખતા. નહીં તો તમારી અલૌકિકતા છૂટી જશે. તમે અહીંયા આવ્યા હો ને એમ કહો, ધર્મેશભાઈ તમને બેસવાનું ના પૂછ્યું. અલૌકિક પ્રસંગે કોઈને આવ્યા હોઈએ ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખવી એ મૂર્ખતા છે. કોઈના ઘરે મનોરથ હોય, સત્સંગ હોય, હવે કોઈના ઘરે સત્સંગ જેને રખાવ્યો હોય ને, પ્રેક્ટિકલી શું થાય, જેના ઘરે પાઠ રખાવ્યા હોય એ તો બિચારો બેસીને કે પાઠ કરી જ ના શકે. આવો બેન, આવો ભાઈ, લો ખુરશીમાં બેસો, ચા પીઓ ને પાણી પીઓ, એ તો લૌકિક વ્યવહાર સાચવમાંથી જ બહાર ના આવે. શું આપણો સમાજ એટલો મેચ્યોર પણ નહીં કે જેને ત્યાં અલૌકિક પ્રસંગે ગયા છીએ ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખે. આપણું ટેન્શન જેને ત્યાં અલૌકિક પ્રસંગ છે એને ક્યારે કરાવવું નહીં. તમે હવેલી આવો ને એમ કહો, જો જે તો આપણને ચાનું ના પૂછ્યું, તો હવેલી ચા પીવા આવે તો ઘણા લોકો હવેલી આવી લૌકિક વ્યવહારની અપેક્ષા. અલૌકિક સ્થાનોમાં, અલૌકિક પ્રસંગોમાં, અલૌકિક જનોની પાસે જ્યારે પણ જાઓ ત્યારે બને તો લૌકિક વ્યવહારની આશા ન રાખતા, નહીં તો તમારું મન લૌકિક બનાવીને પાછા આવશે. ગયા હતા સત્સંગ માટે અને વ્યવહાર બગાડીને આવે. એટલે આ ખાસ ધ્યાન રાખો. ક્યારે પણ અલૌકિક સ્થાનોમાં, અને જે ધર્મ પાળતું હોય એની પાસે પણ કોઈ એવો નિયમ લીધો હોય કે અમારે ઠાકોરજીને ધરીને જ લેવું છે, બહારનું નહીં લેવું, અને એની પાસે એવી આશા, અમારા ઘરે લગ્ન છે, અમારે ત્યાં તો જમવું જ પડશે. અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડ ને. પણ લોકોને તો જેને નિયમ લીધો છે એને જ તોડાવવામાં રસ છે, જમાડવામાં રસ નથી. મારા ઘેર કેમ ના જમો, બસ એમાં એને ઈગો હર્ટ થાય છે. આટલી મેચ્યોરિટી પણ આપણા સમાજમાં નહીં. આટલા વર્ષોથી કથા સત્સંગ સાંભળી છે, કમથી કમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો, અને એનો સમાજ તો એટલો મેચ્યોર હોવો જોઈએ કે જેણે આવા વ્રત અને નિયમ લીધા છે એના માટે અહોભાવ રાખી અને આપણા તુચ્છ લૌકિક વ્યવહારને સાચવવા માટે કોઈને શરમમાં આવી એનો ધર્મ છોડવો ન પડે, એટલો તો મેચ્યોરિટી આપણી અંદર હોવી જ જોઈએ. કેમ, તમને શું લાગે છે, હોવું જોઈએ કે નહીં? તો સમજો છો તો કરજો. આપણે સમજીએ છીએ બધા, પણ સાચા સમયે આપણે પેલા કર્ણની જેમ વિદ્યા ગુમાવી દેતા હોઈએ છીએ. જ્યારે સાચો સમય વિદ્યાની જરૂર હોય ત્યારે આ બધું ભૂલાઈ જાય છે. બીજે જમો ના જમો, અમારે ત્યાં તો ખાવું જ પડશે, આમ જ કરવું પડશે. જે ધર્મ પાળે છે, જે નિયમો રાખે છે એના માટે, કારણ કે બધા છોડી દેશે તો બાળકોની આવતી પેઢી ને કોની આગળ આંગળી ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય? આઈડિયલો સમાજમાં નહીં હોય, આદર્શ લોકો સમાજમાં નહીં હોય તો આપણે કોની આગળ આંગળી ચીંધીશું? જો બેટા પાકો વૈષ્ણવ હોય ને આવો હોય, કોની આગળ કહેશું? એટલે એવા લોકોની નિંદા કરવા કરતા એમને સાથ આપો. કારણ કે જે નિયમ લે છે ને એ લોકોને શરમ આવે છે બધાની આગળ કહેતા. જો અમે આવું કહીશું કે ક્યાંય નથી લેતા તો શું વિચારશે?
તો એને શરમ આવવા કરતા એને ગૌરવ થાય એવું વાતાવરણ આપણા વૈષ્ણવ સમાજે બનાવવું જોઈએ કે જે મરજાદ લેતા હોય, જે બધા નિયમો મહાપ્રભુજીના પાળતા હોય, એને ગૌરવ થાય એવું વાતાવરણ બનાવો. એને શરમ આવે એવું વાતાવરણ ન બનાવો. તો જે મહાપ્રભુજીના નિયમોને પાળે છે અને કેટલું કઠિન છે, કેટલું અઘરું છે, જે કરી રહ્યા છે એને સાથ આપો. તો એવા પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય. અહીંયા ગોપાલદાસ યાદ કરે, આ દાસનો દાસ જાય વારણે. હું તો નોછાવર થઈ જવું આવા ભગવદી જનો પર. આવા ભાઈલા કોઠારી જેવા પરમ ભગવદી વૈષ્ણવ જે છે કે જેની કાની થકી મારા પર ગુસાઈજીની કૃપા થઈ, એમને નોછાવર થવા તૈયાર છે. કેમ? કારણ કે સાધારણ કોઈ વૈષ્ણવ મળ્યો હોત તો મને એ બધી કથા કહે, પણ આ ભગવદી એવો મળ્યો છે કે આ બધી લીલાઓના દર્શન કરાવી રહ્યો છે. કેવલ વાત નથી કરી રહ્યો, આ બારણે રહ્યો રે ઉત્સવ જુએ. ગોપાલદાસ અહીંયા પ્રમાણ આપે છે કે આ મને કોઈ ગાથા ગાઈ હોય ને કહી હોય એવી હું સાંભળી કેવલ કર્ણનો વિષય નથી, મારી આંખોથી મહાપ્રભુજીના ઘરના ઉંબરા ઉપર, બારણા ઉપર ઊભો ચોકમાં ઊભો જે મહાપ્રભુજીના ઘરે ગુસાઈજીના પ્રાગટ્યનો ઉત્સવ ચાલી રહ્યો છે, એ ઉત્સવને હું જોઈ રહ્યો છું. કેવી કૃપા! ભગવદી જનોની કૃપા સઘળી લીલાઓને પ્રગટ કરી દેતી હોય છે. આ પ્રગટ લીલા થઈ, બારણે ઉત્સવ જુએ આકો એક ભગવદી તે સમય, યા ભાગ્યવંત તે સમય. બે પાઠાંતર ભેદ છે. પોતાને ભાગ્યશાળી કહે છે કે મારા જેવો બીજો કોણ ભાગ્યવંત હોય? લૌકિક મળી જાય ભાગ્યશાળી નહીં, આ ભગવત દર્શન થાય ભાગ્યશાળી છે. ભાગ્યશાળી કોણ? અનેક અર્થો કરી શકાય. કોણ ભાગ્યશાળી? પહેલો, જેને સેવા અને સ્મરણ કરતા ક્યારે લૌકિક વિચાર ના આવતો હોય એ ભાગ્યશાળી છે. જે મહાપ્રભુજી, ગુસાઈજી અને શ્રીનાથજીને એક કરીને જાણે છે, જેના મનમાં એ ભાવ છે, એ ભાગ્યશાળી છે. જેને સંસારમાં બધુંય મળ્યું એ બધું ઠાકોરજીનું છે એવો ભાવ જેને દ્રઢ રહે છે, એ ભાગ્યશાળી છે. જેને જીવનમાં કોઈ ભગવદી યા કોઈ ગુરુજનનું સાનિધ્ય મળ્યું છે, એ ભાગ્યશાળી છે. જેના હાથે કમથી કમ રોજ કણિકા મિશ્રી પણ પ્રભુને જે ધરી શકે છે, એ ભાગ્યશાળી છે. જેને ઘરના બધા જ લોકોમાં વૈષ્ણવતાનો ભાવ રહે છે, એ ભાગ્યશાળી છે. અને જેની પ્રગટ આંખોની આગળ જેને ભગવદ લીલાના દર્શન થયા છે, એ ભાગ્યશાળી છે. તો એવો હું ભાગ્યવંત કે જેને પોતાની પ્રગટ આ જ આંખેથી આ લીલાઓના દર્શન થયા છે, એવો હું આ ભાઈલા કોઠારીને નોછાવર થવા તૈયાર થયો છું. કારણ કે એમની આડી અને એમની કાનીથી મને આ લાભ મળ્યો છે. અને આમ કહેતા આ તૃતીય આખ્યાનને ગોપાલદાસજી વિરામ આપે છે. બોલો ગુસાઈજી પરમ દયાળ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય. આજે મહાપ્રભુજીના વિવાહનો ઉત્સવ આપણે સાથે મળીને કરવાનો છે. એટલે આજની કથાનો પણ આપણે સમજીએ છીએ બધા, પણ સાચા સમયે આપણે પેલા કર્ણની જેમ વિદ્યા ગુમાવી દેતા હોઈએ છીએ. જયારે સાચો સમય વિદ્યાની જરૂર હોય ત્યારે આ બધું ભૂલાઈ જાય છે. બીજે જમો ના જમો, અમારે ત્યાં તો ખાવું જ પડશે, નામ જ કરવું પડશે. જે ધર્મ પાળે છે, જે નિયમો રાખે છે, એના માટે કારણ કે બધા છોડી દેશે તો બાળકોની આવતી પેઢી ને કોની આગળ આંગળી ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય? આઈડિયલો સમાજમાં નહીં હોય, આદર્શ લોકો સમાજમાં નહીં હોય, તો આપણે કોની આગળ આંગળી ચીંધીશું? જો બેટા પાકો વૈષ્ણવ હોય ને આવો હોય, કોની આગળ કહેશું? એટલે એવા લોકોની નિંદા કરવા કરતા એમને સાથ આપો. કારણ કે જે નિયમ લે છે ને એ લોકોને શરમ આવે છે બધાની આગળ કહેતા. જો અમે આવું કહીશું કે ક્યાંય નથી લેતા તો શું વિચારશે?
તો એને શરમ આવવા કરતા એને ગૌરવ થાય એવું વાતાવરણ આપણા વૈષ્ણવ સમાજે બનાવવું જોઈએ. કે જે મરજાદ લેતા હોય, જે બધા નિયમો મહાપ્રભુજીના પાળતા હોય, એને ગૌરવ થાય એવું વાતાવરણ બનાવો. એને શરમ આવે એવું વાતાવરણ ન બનાવો. તો જે મહાપ્રભુજીના નિયમોને પાળે છે અને કેટલું કઠિન છે, કેટલું અઘરું છે, જે કરી રહ્યા છે એને સાથ આપો. તો એવા પ્રકારનું વાતાવરણ નિર્માણ થાય. અહીંયા ગોપાલદાસ યાદ કરે, આ દાસનો દાસ જાય વારણે. હું તો નોછાવર થઈ જવું આવા ભગવદી જનો પર. આવા ભાઈલા કોઠારી જેવા પરમ ભગવદી વૈષ્ણવ જે છે કે જેની કાની થકી મારા પર ગુસાઈજીની કૃપા થઈ, એમને નોછાવર થવા તૈયાર છે. કેમ? કારણ કે સાધારણ કોઈ વૈષ્ણવ મળ્યો હોત તો મને એ બધી કથા કહે, પણ આ ભગવદી એવો મળ્યો છે કે આ બધી લીલાઓના દર્શન કરાવી રહ્યો છે. કેવલ વાત નથી કરી રહ્યો, આ બારણે રહ્યો રે ઉત્સવ જુએ. ગોપાલદાસ અહીંયા પ્રમાણ આપે છે કે આ મને કોઈ ગાથા ગાઈ હોય ને કહી હોય એવી હું સાંભળી કેવલ કર્ણનો વિષય નથી, મારી આંખોથી મહાપ્રભુજીના ઘરના ઉંબરા ઉપર, બારણા ઉપર ઊભો ચોકમાં ઊભો જે મહાપ્રભુજીના ઘરે ગુસાઈજીના પ્રાગટ્યનો ઉત્સવ ચાલી રહ્યો છે, એ ઉત્સવને હું જોઈ રહ્યો છું. કેવી કૃપા! ભગવદી જનોની કૃપા સઘળી લીલાઓને પ્રગટ કરી દેતી હોય છે. આ પ્રગટ લીલા થઈ, બારણે ઉત્સવ જુએ આકો એક ભગવદી તે સમય, યા ભાગ્યવંત તે સમય. બે પાઠાંતર ભેદ છે. પોતાને ભાગ્યશાળી કહે છે કે મારા જેવો બીજો કોણ ભાગ્યવંત હોય. લૌકિક મળી જાય ભાગ્યશાળી નહીં, આ ભગવત દર્શન થાય ભાગ્યશાળી છે. ભાગ્યશાળી કોણ? અનેક અર્થો કરી શકાય. કોણ ભાગ્યશાળી? પહેલો, જેને સેવા અને સ્મરણ કરતા ક્યારે લૌકિક વિચાર ના આવતો હોય એ ભાગ્યશાળી છે. જે મહાપ્રભુજી, ગુસાઈજી અને શ્રીનાથજીને એક કરીને જાણે છે, જેના મનમાં એ ભાવ છે, એ ભાગ્યશાળી છે. જેને સંસારમાં બધું મળ્યું એ બધું ઠાકોરજીનું છે એવો ભાવ જેને દ્રઢ રહે છે, એ ભાગ્યશાળી છે. જેને જીવનમાં કોઈ ભગવદી યા કોઈ ગુરુજનનું સાનિધ્ય મળ્યું છે, એ ભાગ્યશાળી છે. જેના હાથે કમથી કમ રોજ કણિકા મિશ્રી પણ પ્રભુને જે ધરી શકે છે, એ ભાગ્યશાળી છે. જેને ઘરના બધા જ લોકોમાં વૈષ્ણવતાનો ભાવ રહે છે, એ ભાગ્યશાળી છે. અને જેની પ્રગટ આંખોની આગળ જેને ભગવદ લીલાના દર્શન થયા છે, એ ભાગ્યશાળી છે. તો એવો હું ભાગ્યવંત કે જેને પોતાની પ્રગટ આ જ આંખેથી આ લીલાઓના દર્શન થયા છે, એવો હું આ ભાઈલા કોઠારીને નોછાવર થવા તૈયાર થયો છું. કારણ કે એમની આડી અને એમની કાનીથી મને આ લાભ મળ્યો છે. અને આમ કહેતા આ તૃતીય આખ્યાનને ગોપાલદાસજી વિરામ આપે છે. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય, વલ્લભાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય. આજે મહાપ્રભુજીના વિવાહનો ઉત્સવ આપણે સાથે મળીને કરવાનો છે, એટલે આજની કથાનો પણ હું અહીંયા વિરામ આપું છું. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. કારણ કે ચોથું આખ્યાન હું શરૂ કરીશ તો થોડું અધૂરું રહી જશે, અને આપણે આ મનોરથ પણ કરવાનો છે, એટલે કાલે ચોથા અને પાંચમા આખ્યાનને આપણે રસદર્શન કરીશું. એકે પંક્તિઓને છોડવાની નથી, દરેક આખ્યાનોની ગાથા ગાવાની છે. ગોપાલદાસજીની આ એક વાણી મંત્ર રૂપ છે, અને એનું અવગાહન કરતા કરતા જઈશું. તો વલ્લભાખ્યાનની આ સત્સંગ યાત્રાનો આજે ચતુર્થ દિવસ. 3 આખ્યાન સુધી શ્રી ગોપાલદાસજીના મુખે ગવાયેલી આ દિવ્ય સુધા અને ગાથા સાથે મળીને આપણે ગાઈ રહ્યા છીએ, રસપાન કરી રહ્યા છીએ. આજ ચોથા આખ્યાનથી પ્રારંભ કરીશું. આપ સૌ પાસે પુસ્તિકા છે, સાથે ગાઈશું અને પછી રસપાન કરીએ.
श्री गोसाई जी परम दयाल की जय। हे पद बंधु श्री वल्लभ नंद जी, त्रिभुवन मंगल परमानंद जी, सकल जीवनो टाळ्यो द्वंद्व जी, जगमा व्याप्यो मुख मकरंद जी, सुखद बंधु श्री वल्लभ सुतना पदाम्बुज सुकुमार, निगम रहस्य विचार की धो सकल जननी स्तार, ते पद बंधु ब्रह्म कुल हरि अवतर्या, ते टाळवा भूमि भार, श्रीनाथ नाम निरूपम वृंदावन श्रृंगार, ते पद बंधु एक रसना केम कहूँ गुण प्रकट विविध प्रकार, नित्य लीला नित्य नूतन श्रुति न पामे पार, ते पद बंधु सकल शास्त्र प्रमाण बोले, सार माहे सार तत्व माहे तत्व, त्रिभुवन भक्तनो आधार, ते पद बंधु सर्वे अंगो अंग रस भर्या लोचन चार, चलन वलने बोधव्या हृदय भाव अनेक प्रकार, ते पद बंधु मुख सुगंधे मोहाली सकल, ते आवी करे रे गुंजार, सरस वचन उच्चार मात्रे संशय नो परिहार, ते पद बंधु नाम व्याजे प्रगट की धो मुक्ति शत्रुकार, भुजदंड पर से भय हर्या, हेवानाथ अमित उदार, ते पद बंधु स्वस्वरूप अर्थे प्रोजिया, कृत हुता जे संसार, राज काजे जोड़िया जन ऊंचा वचन नार, ते पद बंधु आगण अंशे प्रगटिया, जे ग्रंथ कहा बहुवार, श्री यशोदा उत्संग लाले पूरण अति सुकुमार, ते पद बंधु अनेक धर्म कहा प्रभु जी, निगमने अनुसार, गिरिराज धरण ताप टाळ, श्री लक्ष्मण सुत निर्धार, ते पद बंधु पोते ते प्रगट पोतातणो, यश तणो कर्यो रे उच्चार, पोते अंगो सुखद शोभा सदन अंगीकार, ते पद बंधु
स्कंद संख्या एक पद श्री भागवत रस राज भक्त जनपद रज प्रतापे सकल सरिया काज ते पद बंधु श्री वल्लभ नंद जी त्रिभुवन मंगल परमानंद जी सकल जीवनो ताळ्यो द्वंद्व जी जगमा व्याप्यो मुख मकरंद जी। श्री गोसाई जी परम दयाल की जय। चतुर्थ आख्यान श्री गोपालदास जी गान करता श्री गोसाई जी ना दिव्य स्वरूप सामर्थ्य स्वभाव एनो परिचय આપણને કરાવે છે। ભૂપ કલ્યાણ રાગમાં આ આખ્યાન ગોપાલદાસજીએ ગાયું। આપ તો સગત જગતના ભૂપ છો અને જગતનું કલ્યાણ કરવા માટે આ ભૂતલ પર પધાર્યા છો। આપણે ત્યાં રાગ ભોગ અને શ્રૃંગાર લીલાને અનુસાર હોય છે। જે વાત કહેવાની છે, જે ભાવ પ્રગટ કરવાનો છે, એને અનુકૂળ એ ભાવને સહાયક રાગ ભોગ અને શ્રૃંગાર સેવામાં હોય। અને એટલે ગોપાલદાસજી પણ જે રાગમાં આખ્યાન ગાય છે એની પાછળ પણ એ આખ્યાનનો ભાવ રહેલો છે। આપણા સેવા ક્રમમાં પણ, આપણા ઉત્સવ ક્રમમાં પણ, આપણા ઠાકોરજીની ભાવનાઓની બાબતમાં પણ રાગ ભોગ અને શ્રૃંગારનો એક પ્રયાસ કરવામાં આવે। પ્રભુનો જ્યારે કોઈ પણ મનોરથ કરીએ તો એ મનોરથની પાછળ જે ભાવના હોય તદ ભાવને અનુકૂળ એ મનોરથને અનુકૂળ શ્રૃંગાર ઠાકોરજીને ધરવામાં આવે। એ જ મનોરથને અનુકૂળ સામગ્રી ધરવામાં આવે અને એ જ મનોરથને અનુકૂળ રાગ ગાવામાં આવે, કીર્તન એ રાગમાં ગાવામાં આવે। આમ ત્રણેયની એક વાક્યતા, એક રસતા જ્યારે સિદ્ધ થાય ત્યારે મનોરથ આનંદદાયક બને, પ્રભુને સુખદાયક બને। હોય મનોરથ કુંજનો અને જગુલિયા ટોપીના શ્રૃંગાર ધરાવીએ તો રસાભાસ થઈ જાય। એટલે જો રસ અભિવૃદ્ધિ થાય એનો વિવેક વૈષ્ણવે મનોરથમાં પણ રાખો, સેવાક્રમમાં પણ રાખો। ઘરે જે સેવાનો સમય હોય યા જે ઋતુ અનુસાર મનોરથ કર્યો હોય એમાં સૌથી પહેલા એ મનોરથને અનુકૂળ પ્રભુને શ્રૃંગાર છે કે નહીં એના વિવેકનો વિચાર કરો। રસાભાસ ન થવો જોઈએ, રસમાં અભિવૃદ્ધિ થવી જોઈએ। એ જ મનોરથને અનુકૂળ સામગ્રી છે કે નહીં। આપણે ત્યાં જો દરેક મનોરથને અનુકૂળ તદભાવની સામગ્રીનો લેખ હોય છે। આજના દિવસે આ સામગ્રી આવે, આજના દિવસે આ સામગ્રી આવે। આપણે ત્યાં અનેક ભાવ ભાવનાને અનુકૂળ સામગ્રીઓ આવે છે। નાગરી, દૂધઘર, અનસખડી અને સખડી આ મુખ્ય 4 પ્રકાર માનવામાં આવે। કારણ કે 4 પ્રકારના ભક્તો દ્વારા સેવા થાય છે, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ। આ તદભાવ અનુકૂળ સામગ્રીઓ ઠાકોરજીને ધરવામાં આવે છે અને પ્રભુ એ સામગ્રીનો અંગીકાર કરી એ ભાવનું દાન એ ધરનારા ભક્તને કરે છે। આપણે ત્યાં આપણી ભાવના રાગ ભોગ અને શ્રૃંગાર દ્વારા સમર્પિત કરવામાં આવતી હોય છે। તમારી ભીતર જે ભાવ પ્રગટ્યો છે એ ભાવને ઠાકોરજીને તમે અભિવ્યક્ત કઈ રીતે કરશો પ્રભુ આગળ? એક વસ્તુ સમજી લો, પ્રભુ પરમ અલૌકિક છે એટલે લૌકિક પ્રભુને સમજમાં આવતું નથી, લૌકિક વાણી પ્રભુને સંભળાતી નથી, સમજાતી નથી। અને અલૌકિક પ્રભુને પોતાની વાત કહેવા માટે, પોતાનો ભાવ પ્રગટ કરવા માટે અલૌકિક માધ્યમનો આશ્રય ભક્તે કરવો જોઈએ। આપણી લૌકિક વાણી દ્વારા આપણા મનોરથોને, આપણી ભાવના પ્રભુને કહેવાય નહીં।
એ ભાવના અભિવ્યક્ત કરવા માટે પુષ્ટિ માર્ગમાં 3 માધ્યમ આપવામાં આવ્યા: રાગ દ્વારા, ભોગ દ્વારા અને શ્રૃંગાર દ્વારા. તમારા મનમાં ઉઠેલી એ ભાવના, એ મનોરથ શ્રૃંગાર દ્વારા અભિવ્યક્ત કરો, સામગ્રી દ્વારા અભિવ્યક્ત કરો. જો આપણે ત્યાં તો વિવેક છે. જેમ જીવનમાં કોઈ વિકટતા આવી, વિપત્તિ આવી, હવે આપણે ત્યાં તો એ આજ્ઞા છે કે પ્રભુ આગળ કહેવું નહીં. તો વૈષ્ણવ અભિવ્યક્ત કઈ રીતે કરે ઠાકોરજી આગળ? તો એમ પ્રાચીન આચાર્યોને એવી આજ્ઞા છે કે એ સમયે ઠાકોરજીનો નેગભોગ વધારી દેવો. ઠાકોરજીને જે નેગ ધરતા હોઈએ, સામગ્રી ધરતા હોઈએ, એને ડબલ કરી દેવી. એટલે ઠાકોરજીને થાય કે આ ડબલ નેગભોગ ક્યાંથી આવે છે, અને પ્રભુ ભક્તના મનની જાણી જાય અને એના સર્વ દુઃખોને દૂર કરી દે. जो मनुते नैव लौकिकम, महाप्रभु जी की आज्ञा है कि प्रभु लौकिक नहीं है. અને એટલા માટે પ્રભુ સાથે લૌકિક વ્યવહાર, લૌકિક વાણી કે લૌકિક વિચાર પ્રભુ આગળ પ્રગટ નહીં કરે. એ પરમ અલૌકિક છે, મહાપ્રભુજીની આજ્ઞા છે. અને એટલા માટે અલૌકિક પ્રભુને રીઝવવા માટે અલૌકિક માધ્યમો જોઈએ. અને એટલે સેવાક્રમમાં શ્રૃંગાર દ્વારા, સામગ્રી દ્વારા, વિવિધ પ્રકારની સામગ્રી ધરીએ અને કીર્તન દ્વારા, રાગ દ્વારા આપણા ભાવને અભિવ્યક્ત કરવા. અહીંયા ગોપાલદાસજી પણ જે આખ્યાનમાં જે વાત કરવાની છે એ વાતને અનુકૂળ રાગ પ્રગટ કરે છે. પ્રથમ આખ્યાનમાં એ સંકેત કરવાનો છે કે હું એ જ નરસિંહ મહેતા છું અને મારી ભાવ આપની આગળ પ્રગટ કરવાનો છે. એટલે એ કેદાર રાગથી પ્રારંભ કર્યો. રાત્રિને દૂર કરી અંધકારની, અજ્ઞાનની અને પ્રકાશ પાથરવાનો છે. કેદાર રાગ પ્રગટ કર્યો. દરેક આખ્યાનમાં એક વિશિષ્ટ ભાવ પ્રગટ કરવા માટે એ રાગોમાં ગવાયું છે. ચતુર્થ આખ્યાનમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની વંદના કરે. તૃતીય આખ્યાનમાં પ્રાગટ્યની કથા કહી. પ્રથમ આખ્યાનમાં મહાત્મ્ય કહ્યું. દ્વિતીય આખ્યાનમાં શ્રી ગુસાઈજી વલ્લભને ત્યાં પ્રગટ થયા છે અને એ વલ્લભની ગાથા ગાઈ, શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર ગાયું. તૃતીય આખ્યાનમાં હવે પ્રભુએ પ્રગટ થવું છે વલ્લભના ગૃહમાં. એટલે એ પ્રાગટ્યની જે દર્શન ગોપાલદાસજીને થયા પ્રગટ નેત્રોથી, શ્રી ગુસાઈજીની કૃપાથી એ જે દર્શન કર્યા એનું રસપાન આપણને કરાવ્યું. અને જેમ ગઈકાલે મેં કહ્યું હતું, ભગવદીઓના અનુભવની અભિવ્યક્તિ, અને એ અભિવ્યક્તિનો આશ્રય જો આપણે કરીએ તો એ અનુભવ આપણો પણ બની જાય છે. અને કહ્યું કે આ ગુસાઈજીના પ્રાગટ્યની જે ગાથા ગાશે એને સારસ્વત લીલા એ લહે, એમ ગોપાલદાસજીએ કહ્યું. સાક્ષાત સારસ્વત કલ્પની લીલાનો રસાનો અનુભવ એને થશે. અને હવે ચોથા આખ્યાનમાં श्री गुसाई जी की गाथा गावानी है. आइए गोपालदास जी के साथ अपने स्वर मिलाएं और रसपान करें. ते पदबंधु श्री वल्लभ नंद जी त्रिभुवन मंगल परमानंद सकल जीवनो टाळ्यो द्वंद्व जी जगमा व्याप्यो मुख मकरंद जी. ते पद वंदु. देखो प्रथम आख्यान का प्रारंभ हुआ वंदु श्री विठ्ठल वर सुंदर. ત્યાં પણ વંદનથી પ્રારંભ કર્યું અને અહીંયા પણ તે પદ વંદન. કારણ કે ત્યાં જે વંદના કરી આપણને થાય કે ત્યાં એકવાર ગુસાઈજીના ચરણની વંદના કરી લીધી, ફરીવારે પુનરુક્તિ કેમ? અને શાસ્ત્રમાં, સાહિત્યમાં પુનરુક્તિ દોષ ગયો છે. એક જ વાત વારે ઘડીએ જો કહેવામાં આવે તો સાહિત્યનો દોષ કહેવાય. ગોપી ગીતમાં પણ મને એક વૈષ્ણવ પૂછતા હતા કે આ ગોપીજનો વારે ઘડી એક જ વાત શ્લોકોમાં કેમ કરે છે? ત્યારે મેં કહ્યું કે દરેક ગોપી, દરેક શ્લોક ગાનારી ગોપી જુદી છે, એટલે પુનરુક્તિનો દોષ નથી આવતો. મહાપ્રભુજી તો ગોપી ગીતના સુબોધમાં આજ્ઞા કરી કે 19 પ્રકારના ગોપીજનો અને એક એક શ્લોક ગાય છે. ક્યાંય એકને એક વારે ઘડી એક જ ગોપી નથી ગાતા.
અહીંયા થયું કે પુનરુક્તિ કેમ આવી, ફરીવાર એ ચરણની વંદનાની વાત કેમ કરી? તો અહીંયા સમજાવ્યું આચાર્યોએ કે એ વંદુ શ્રી વિઠ્ઠલવર એ જ્યારે વંદન કર્યા એ પ્રભુરૂપ ગુસાઈજીના ચરણારવિંદમાં વંદન કર્યા છે, અને તે પદ વંદુ એ જે વંદન છે એ ગુરુરૂપ ગુસાઈજીના ચરણમાં વંદન કરે છે કે એ જ પ્રભુ મારું સૌભાગ્ય એ છે કે બીજે બધે તો ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગુ પાય, કે ગુરુ ગોવિંદ સુધી લઈ જાય, પણ આ માર્ગની દિવ્યતા એ છે એહી તેહી તેહી એહી કછુ ન સંદેહી. અહીંયા તો પ્રભુ જ ગુરુ બનીને આવ્યા છે. અહીંયા ભેદ નથી, અહીંયા ભક્તને એ સંશય પણ નથી કે પહેલા કોને પગે લાગવું. અહીંયા તો વલ્લભની વંદના કરવા જઈએ તો જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય, મહાપ્રભુજીના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથ દેખાય, અને જ્યારે શ્રીનાથજીને દંડવત કરવા જાય તો એના મુખારવિંદમાં વલ્લભ બિરાજેલા દેખાય. અહીંયા તો ક્યાંય ભેદ છે જ નહીં. એટલે જ કહ્યું સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. સુરદાસ કહે હું અંધ તો છું પણ કેવો આંધળો, દ્વિવિધ આંધળો, જેને બે નથી દેખાતા એવો અંધ છું. હું તો શ્રીજીને જોઉં તો વલ્લભ દેખાય, વલ્લભને જોઉં તો એમાં શ્રીજી દેખાય. અહીંયા વૈષ્ણવે ભેદ જોયો જ નથી. ભેદ ભક્તિમાં ન હોય, ભક્તિનો વિસ્તાર ન હોય, ભક્તિનું ઊંડાણ હોય. ઘણી વાર એવું થાય, લોકો ભક્તિમાં વિસ્તાર વધારવાનો પ્રયાસ કરે, આય કરું પેલું કરું ફલાણું કરું. ઘણીવાર ઘરમાં પછી મંદિરમાં એટલા બધા લોકો ફોટા ભેગા કરી લે અને પછી ટેન્શનમાં આવે, હવે આનું નહીં કરું તો આને ખોટું લાગશે, અને આનું નહીં કરું તો આને ખોટું લાગશે. મર્યાદામાં તો ઠીક, પુષ્ટિ માર્ગમાં હું તો કહું, પુષ્ટિ ભક્તિમાં જ્યારે તમે પ્રવેશ કર્યો છે ત્યારે ભેદ જોવો અપરાધ છે. ઘણીવાર ઘણા લોકોને ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બિરાજતું હોય ને, પછી એમ કે હવે યમુનાજી નથી, યમુનાજી પધરાવો. પછી એમ કે હવે ગિરિરાજ બાબા બધાને ત્યાં બિરાજતા, અમારે ગિરિરાજી પધરાવે. પછી કે હવે મહાપ્રભુનું સ્વરૂપ તો બિરાજતું નથી, એ પધરાવેલું. અને એટલું બધું ભેગું કરી લે પછી ગભરાય, હવે પહોંચાતું નથી. જે વચ્ચે જ મને એક બેન મળવા આવ્યા, મારે ગિરિરાજજી પધરાવા છે, શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજે છે મારે ત્યાં. મેં એમને એ જ કહ્યું, શ્રીનાથજીની કંદરામાં તમને ગિરિરાજજી નથી દેખાતા? ભેદ કેમ જુઓ છો? શ્રીજીમાં સર્વ સ્વરૂપો બિરાજે છે. શ્રીનાથજીના ચરણારવિંદમાં યમુનાજી છે, એમની કંદરામાં ગિરિરાજજી છે. ધ્યાનથી જો એમના મુખારવિંદમાં મહાપ્રભુજી બિરાજે છે. આપણે ભેદ જોઈએ કે આ રહી ગયું, આ રહી ગયું, આ આપણી અજ્ઞાનતા છે. એવી નિષ્ઠા એ સ્વરૂપ તમારા સેવ્યમાં કરી દો. જપ તપ તીરથ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम। भक्तों ने तो यहां तक कह दिया, जप श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ, तप श्री वल्लभ माटे दौड़वू आ तमारू तप छे। जप तप तीरथ, तीरथ क्यों कि श्री जाके जेना श्री वृंदावन संपत्ति अंगंगे, याही में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो। आपड़ा भक्तों तो कहूं अमारे यात्रा करवाए क्या न जવું પડે, श्री वल्लभ માં શું નથી? याही में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो। सबन ते श्री वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो। याही में गोकुल, याही में वृंदावन, याही में गोकुल, याही में वृंदावन, याही में ब्रज मंडलो, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम भलो, सबन ते श्री वल्लभ नाम भलो। सबन ते श्री वल्लभ नाम भलो। आ भक्त ने आ पुकार एना हृदय में क्यारे जागी हशे? केवी निष्ठा श्री वल्लभना स्वरूप में थई हशे? निष्ठा जागे ने पछी भटकाव रोकाई जाए अने एक जग्याए अटकी जाए। भक्ति माणस ने क्यारे भटकावती नथी।
ભક્તિ તો એક જગ્યાએ અટકાવે છે, સ્થિર કરે છે. ભક્તિ તમને ચંચલ નહીં બનાવે, ભક્તિ તમને સ્થિર કરશે. અને જો સ્વરૂપ નિષ્ઠા નથી પ્રગટ થઈ તો આ ભક્તિ માર્ગમાં ક્યારે ગતિ તમારી નહીં થાય. જેના હૃદયમાં સ્વરૂપ નિષ્ઠા, ઇષ્ટ નિષ્ઠા જાગતી નથી, એના હૃદયમાં એની યાત્રા ભક્તિની થતી નથી. આ કેવી નિષ્ઠા જાગી છે. એટલે ભક્તિનો વિસ્તાર ન કરો. આ પુષ્ટિ માર્ગની મહત્તા એ જ છે. તમારા જે સેવ્ય છે એ એટલા સામર્થ્યવાન છે કે તમારી સર્વ ભાવનાઓને પોષવામાં એ સમર્થ છે. તમને ગિરિરાજજીનો ભાવ જ્યારે સેવાનો જાગે તો શ્રીજી તમને એવું સુખ આપશે જાણે ગિરિરાજજીની સેવા કરી. તમને જ્યારે વલ્લભની સેવાનો ભાવ જાગશે તો એ શ્રીજી તમને એવું સુખ આપશે જાણે વલ્લભની સેવા કરી હોય. તમને યમુનાજીની સેવાનો ભાવ જાગશે તો શ્રીજી તમને એવું, તમારા સેવ્ય તમને એવું સુખ આપશે જાણે આજે યમુનાજીની સેવા કરી લાવે. નિષ્ઠા વધારો, સ્વરૂપો ન વધારો, ચિત્રો ન વધારો, કારણ કે એનો અંત જ નથી. નિષ્ઠા વધારો, દ્રઢતા વધારો, શ્રદ્ધાને મોટી કરો, સ્વરૂપો મોટા કરવાના પ્રયાસ ન કરો. લોકો તો એમાં લેજો, ઓ અહીંયા તો આટલું મોટું સ્વરૂપ હો, અમારું તો સાવ નાનકડું. તો મોટા સ્વરૂપમાં 100 વોલ્ટેજના ઠાકોરજી ને નાના સ્વરૂપમાં 25 વોલ્ટના, એવું હોય? ભગવાનનો આકાર વધારવાનો પ્રયાસ ન કરો, તમારી શ્રદ્ધાને મોટી કરવાની કોશિશ કરો. આપણે શ્રદ્ધા વધારવાનો પ્રયાસ નથી કરતા, પણ મોટા આકારો જોઈને દોડીએ છીએ. શ્રદ્ધા મોટી કરો. અને હું તો ત્યાં સુધી તમને લઈ જાઉં, કોઈ કે અહીંયા 100 વર્ષ જૂના, કોઈ કે અહીંયા 200 વર્ષ જૂના ઠાકોરજી. તો આ કઈ મ્યુઝિયમ છે કે જ્યાં જૂની વસ્તુની કિંમત વધારે થતી હોય? પુષ્ટિ માર્ગમાં પુષ્ટાવીને તમારા માથે જે સ્વરૂપ પધરાવ્યું એનાથી મોટું દુનિયામાં કોઈ નથી. ભક્તિ માર્ગમાં એ પણ ભટકાવ. જો પુષ્ટિ માર્ગ 21મી સદીનો શ્રેષ્ઠ માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો છે. એ એવી વાત નથી કરતો કે ભૂતકાળ જ મહાન હતો, એ એવી વાત નથી કરતું કે ભવિષ્યમાં બધું થશે. પુષ્ટિ માર્ગ એટલે આજનો માર્ગ. હમણાં ભગવાન તમને કેમ મળે, હમણાં ભગવાનને કેમ માણી શકાય, એની વાત કોઈ કરતું હોય તો એ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કરે. આનાથી પ્રેક્ટિકલ બીજો કોઈ માર્ગ તમને નહીં મળે. અહીંયા ભવિષ્યના વાયદાઓ નથી, અહીંયા કોઈ ભૂતકાળની ભવ્યતાઓની વાત નથી. અહીંયા તો આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. આજ ગોપાલ પાહુને આયે, આજની વાત જ્યાં થાય છે એ પુષ્ટિ માર્ગ છે. હમણાંની વાત જ્યાં થાય છે એ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગની મહત્તા તમારા માથે જે છે, તમને વલ્લભે જે પધરાવી દીધા, અને એમ કહીને પધરાવે છે વલ્લભ કે એ મેરો સર્વસ્વ હૈ, તને સર્વસ્વ પધરાવી દઉં છું. અને આ નિષ્ઠા ન જાગી તો પછી ગમે તેટલી યાત્રાઓ કરો, ક્યાંય કાંઈ મળવાનું નથી. તમને જે તમારા ત્યાં જે પધરાવી દીધા છે એને સર્વસ્વ કરીને જાણો. અહીંયા ગોપાલદાસ શ્રી ગુસાઈજીના ચરણોમાં એવી નિષ્ઠા ગોપાલદાસજીને છે, એવી નિષ્ઠા છે કે વલ્લભનું પણ ચરિત્ર જ્યારે ગાયું ત્યારે ગૂઢ રૂપે તો એ વલ્લભમાં પણ ગુસાઈજીને જ જોઈને ચરિત્ર ગાયું છે. એ જ ગુસાઈજીના ચરણારવિંદમાં એવી નિષ્ઠા છે કે ઠાકોરજીને પણ જુએ તો ત્યાં ગુસાઈજી જ દેખાય છે. એવો ભાવ અહીંયા ગોપાલદાસજીના હૃદયમાં છે. તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી, તે ચરણારવિંદને ભજું છું. જો એમ તો ચાર તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી, ત્રિભુવન મંગલ પરમાનંદજી, સકલ જાગનો સકલ જીવનો ટાળ્યો દ્વંદજી, જગમાં વ્યાપો મુખ મકરંદ. 4 પદમાં વાત કરી છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ વૈષ્ણવના ચારે આ કહી દીધા. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી, કામો હરિર્દૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. વૈષ્ણવના ચારે પુરુષાર્થની વાત કરી દીધી. ધર્મ શું? ચરણારવિંદની સેવા, એ જ વૈષ્ણવનો ધર્મ છે. તે પદ વંદુ શ્રી વલ્લભ નંદજી, શ્રી ગુસાઈજીના ચરણારવિંદને વંદન કરું, આ જ મારો ધર્મ છે. સર્વદા સર્વભાવેન વજનીયો વ્રજાધિપ, સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. પહેલા પદમાં ધર્મ કયો, અર્થો હરિરેવહી,
અર્થરૂપ તો સ્વયં પ્રભુ છે. ત્રિભુવન મંગલ પરમાનંદજી, આ પરમાનંદ રૂપ પ્રભુ ત્રિભુવનનું મંગલ કરનારા, એ જ તો અર્થ છે વૈષ્ણવ. કારણ કે અર્થથી સુખ આવે, આનંદ આવે, તો પરમાનંદ રૂપ પ્રભુ જેને મળ્યા, અર્થો હરિ રે વહી, અર્થરૂપ પ્રભુ છે. કામો હરિર્દૃક્ષૈવ, સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી. પ્રભુના દર્શન ન થાય ને તો વૈષ્ણવને દ્વંદ્વ વ્યાકુળતા રહે. વૈષ્ણવનો આજ તો કામ છે, કામો હરિર્દૃક્ષૈવ, ભગવાનને જોવાની ઈચ્છા, એ તાપ, એ વ્યાકુળતા હૃદયમાં જે ભગવાનને મેળવવાની છે, મહાપ્રભુજી કે આ જ વૈષ્ણવનો કામ છે. વૃત્રાસુરે પણ જ્યારે વાત કરી ચતુશ્લોકીમાં, ત્યારે કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુરે એ જ કહ્યું, અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવત્સતરા ક્ષુધાતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતં વિષણા मनोरविंदाक्षदिदृक्षते त्वां. वृत्रासुर ने यही बात की, प्रभु छोटे छोटे चिड़िए के बच्चे हों, अजात पक्षा इव मातरम खगा, હજી જેની પાંખો ન ફૂટી હોય અને માને જ્યારે ચરણ લાવતી જુએ, ચી 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 કરીને આખું આકાશ ગંજવી દે. પ્રભુ આપને જોઈને આવી લાલસા મારા મનમાં જાગી, આપના માટેની આવી તડપ મારા મનમાં જાગે. થયું પણ પાકો ફૂટી જાય પછી માની રાહ જોતા નથી. સ્તન્યમ યથાવત્સતરાક્ષુદાર્થા, જેમ એક વાછરડું માની રાહ જોતું હોય, ભૂખ્યું થયું હોય અને ગાય ને ચરાવવા માટે ખેડૂત લઈ ગયો હોય વનમાં, અને માને આવતી જુએ ત્યારે પેલું વાછરડું કેવા કૂદકા મારે માને મળવા માટે. આવી લાલસા પ્રભુ આપના માટે મારા હૃદયમાં જાગે. પણ થયું કે દૂધ પીવાનું છોડી દે પછી માની પ્રતીક્ષા કરતો નથી, એટલે કહ્યું પ્રિયમ પ્રિયે વવશિતમ વિષણ્યા. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એમ પ્રભુ સદાય મારા મનમાં આપના માટે એ પ્રતીક્ષા બની રહે, એ લાલસા બની રહે. અને એવી આપને મળવાની લાલસા જાગે કે આ સંસાર ભૂલાઈ જાય. પેલું કહેતા ને કે એક વ્યક્તિ નમાજ પડતો હતો ને કોઈ પ્રિયતમા પોતાના પ્રિયતમને જોઈને એને મળવા દોડી, અને દોડી તો ખરી પણ નમાજ પડતો હતો એના પીઠ ઉપર પગ મૂકીને આગળ જતી, ખબર ન રહ્યું કે નીચે કોણ હતું. એટલે વળતી પાછી આવી એટલે પેલા એ કહ્યું કે તને ખબર નથી, હું નમાજ પડી રહ્યો છું, મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી. ત્યારે પેલી પ્રિયતમાએ કહ્યું ક્ષમા કરજો, હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ હતું. તમે તો તમારા અલૌકિક પ્રિયતમ જોડે હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે. પ્રિયતમને મળવાની લાલસા જ્યારે હોય ત્યારે સંસારના બધા ભાન ભૂલી જાય. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सूरारन घूमी चलत है पीर न काहू जनावेरी. આ કામ પુરુષાર્થ, મળવાની આતુરતા તો સકળ જીવનો ટાળ્યો દ્વંદ્વજી. આ સમસ્ત દૈવી જીવોને જ્યારે ભગવદ પ્રાપ્તિની, ભગવદ મેલાપની એ દ્વંદ્વ, એ તાપ જ્યારે હૃદયમાં હતો ત્યારે આપે ટાળ્યો છે આ કામ પુરુષાર્થ. અને વૈષ્ણવનો મોક્ષ કહ્યું, જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. આપના મુખારવિંદનો મકરંદ આ સમસ્ત દૈવી સૃષ્ટિમાં વ્યાપી ગયો. मोक्ष कृष्णस्य चेत ध्रुवम. महाप्रभु जी आज्ञा करते हैं, वैष्णव का मोक्ष क्या है? વૈષ્ણવનું મન પ્રભુના ચરણારવિંદમાં લાગી જવું, ભગવાનમાં મન લાગી જવું, એ જ વૈષ્ણવની મુક્તિ છે. વૈષ્ણવને કઈ આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું નથી. એને તો વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર લે. એને તો વારે ઘડીએ વૈષ્ણવ કુળમાં જન્મ લઈને આ ભૂતલ પર આવવું છે. મોક્ષ વૈષ્ણવનો શું કે મન ભગવાનમાં લાગી જાય, મન ભગવાનનું બની જાય, એ જ મુક્તિ. તો કહ્યું જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી. આપના મુખારવિંદનો એ મકરંદ, એ સુગંધ એવો વ્યાપ્યો કે આ રૂપી ભ્રમર બધા મોહિત થઈ અને આ મુખ કમલમાં આવીને સ્થિર થઈ ગયા છે. આ જ વૈષ્ણવનો મોક્ષ.
ममोत्तम श्लोक जनेषु सख्यम संसार चक्रे भ्रमत स्वकर्म भी त्वन्मायात्मात्मजदारगे हे स्वासक्त चित्तस्य ननाथ भूया। वृत्रासुर ने भी कहा आपना सिवाय मारू मन बीजे क्यांय न लागे, ए ज मोक्ष। तो आम आ 4 पदमा वैष्णवना धर्म अर्थ काम અને મોક્ષ